તો આ તરફ તાપી જિલ્લામાં આજે અનંત ચૌદસ નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું પરંપરા મુજબ વિસર્જન યાત્રા યોજાઈ રહી છે। વિસર્જન યાત્રા દરમિયાન જિલ્લામાં 750થી વધુ પોલીસ જવાનો ખડે પગે સેવા ભજવી રહ્યા છે। વ્યારાનગરમાં 125થી પણ વધુ ગણેશ મંડળની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે, જેમાં વ્યારાનગર સહિત તાલુકામાંથી આવનારા ગણેશજીની પ્રતિમાઓ નગરના મીંઢોળા નદી સહિત મદાવ અને ટીચાકી ગામે આવેલા નદીઓમાં પ્રતિમાઓનું વિસર્જન થશે। मराठा मंडल द्वारा 10 दिवस गणपति बाप्पा की स्थापना थया बाद आज विसर्जन नो दिवस है अने खूब भक्तिभाव साथे प्रार्थना करी छे। अने आज विसर्जन ना दिवसे 3 कलाके शोभा यात्रा निकळशे। 100 થી 125 मूर्ति आसपास आज गाम में शोभा यात्रा निकळशे। टीचकिया डोलारा मदाव अने मींढोळा नदी ની અંદર વિસર્જિત કરવામાં આવશે મૂર્તિઓ। અને વિશ્વ કલ્યાણની શાંતિ માટે ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ છીએ કે બધાને સુખ શાંતિ અર્પે।